જમાઈ સાસુને લઈને ફરાર થઈ ગયો એવું આવ્યું છે. આ તો કંઈક અલગ જ ચાલ્યું છે નહીં? ખરેખર એવું આવ્યું છે. અમે વાંચ્યું હતું પેપરમાં. અમારી વખતે કેવું હતું, હા છોકરી જોવા જાય ને હા તો છોકરીની નાની બેનને સંતાડી દેતા હતા. હે એવું હાલ આ લલચાઈ જાય અમુક આ પુરુષો. એવું એવા તો કેટલાય દાખલા છે. જે છોકરી જોવા આવ્યો હોય એને કેન્સલ કરીને એની નાની બેનને પ્રપોઝલ મૂકી દે. શું વાત કરો છો? હા, પુરુષના મગજમાં ખબર નહીં હું થઈ જાય આમ કે ઘરમાં બિરયાની છે તો મને કેમ વઘારેલો ભાત આપો છે એમ. એટલે નાની બેનને હંતાડી દેતા હતા. હા પણ અત્યારે જે ચાલ્યું છે, હા પુરુષોએ હદ કરી નાખી છે લા. બેન તો ઠીક, સાસુને હો હંતાડી દેવી પડશે લા. જો જમાઈ સાથે સાસુ ફરાર, જીજા સાથે સાડી ફરાર, દિયર સાથે ભાભી ફરાર, જેઠ સાથે દેરાણી ફરાર. આર્યભટ્ટ જીવતા હોત ને તો કન્ફ્યુઝ થઈ જાત કે હવા કેવા ગણિત ચાલ્યા છે. ક્યાં આર્યભટ્ટ તમે? તારે મેં તો એવું નક્કી કર્યું છે કે હું છોકરી જોવા જાઉં ને જે દિવસે હા તમને લેતો જઈશ. હું કહીશ કે આ મારા કાકા છે હા અને પછી છે ને તમારે ડાયરેક્ટ બેવડા હાથે વાત કરી લેવાની. શું કરવાની? એટલે તમારે પ્રપોઝ કરવું હતું આમ આટલું જ કરવાનું. લે કચક લે લે હવે ઈશારા કર મારી અમે ગધડા ના ના એટલે કરી નાખું એક જ સેકન્ડમાં, હાથ પકડીને પ્રપોઝ કરું. પણ પછી મને કે મારી જમાનત કોણ કરાવશે? ખોટી ખોટી સલાહ આપે. જમાઈ